લારી પર મળે તેવી પાણીપુરીની આજે આપણે રેસીપી બનાવીશું। કોઈ પણ જાતની માથાકૂટ વગર અને લારી પર જે આપણે પાણી ખાઈએ ટેસ્ટી ચટાકેદાર એવું જ આપણે ઘરે બનાવીશું, જે ઇન્સ્ટન્ટ એવું બની જાય છે। ઝડપથી તો બની જ જાય છે, પણ ક્યારેય પણ તમારે જ્યારે ઈચ્છા થાય ત્યારે ખાઈ શકો એવી નવી રીત સાથે હું તમને આજે વિડીયો શેર કરીશ। તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તમારું સ્વાગત છે મારી ચેનલ હિના રૈયાણીઝ કિચનમાં। તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી। તો સૌથી પહેલાં આપણે એક મિક્સર જાર લઈ લઈશું। તેમાં મેં ફુદીનો લીધેલો છે, તમે જોઈ શકો છો ફ્રેશ એવો ફુદીનો એકદમ લીલા પાન સાથે આપણે લેવાનો છે। અને મેં અહીંયા કોઈ પણ વસ્તુનું માપ નથી રાખેલું, પણ અહીંયા જે આપણે ફુદીનો અને કોથમરી લેશું તે બંને સરખા ભાગનું લેવાનું છે। એટલે તમે જોઈ શકો છો મેં ફુદીનો પણ એટલો લીધેલો છે અને કોથમરીને ડાળખા સાથે લેશું। ત્યારબાદ તેમાં તીખા લીલા મરચાં એડ કરીશું। તો તમે જોઈ શકો છો આ જે મરચાં યુઝ કરી રહી છું તે એકદમ તીખા છે, તો તમારે જેવું તીખાશ ભાવે એ રીતનું એડ કરવાનું છે। તો મેં અહીંયા 3 થી 4 તીખા લીલા મરચાંનો ઉપયોગ કરેલો છે। અહીંયા તીખાશ તમે તમારા અકોર્ડિંગ વધારે કે ઓછી કરી શકો છો। ત્યારબાદ તેમાં આપણે લીંબુ એડ કરી દઈશું। તો મેં અહીંયા એક આખું લીંબુ એડ કરી દીધેલું છે। ત્યારબાદ તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને થોડો એવો જ સંચળ પાવડર એડ કરી દઈશું। અને ત્યારબાદ તેમાં આપણે આદુનો ટુકડો એડ કરીશું। તો આદુ મેં અહીંયા 1 ઇંચથી ઉપર એવું લીધેલું છે, તમે જોઈ શકો છો। તેના નાના નાના ટુકડા કરીને આપણે એડ કરી દઈશું। આ જગ્યાએ તમે ખમણીને પણ એડ કરી શકો છો। તો મિક્સર જારમાં હવે આપણે ઢાંકીને તેની સરસ એવી પેસ્ટ બનાવી લેશું। તમે અહીંયા બરફના ટુકડા પણ એડ કરી શકો છો, તેનાથી કલર બહુ સરસ એવો જળવાઈ રહેશે, પણ મેં અત્યારે એડ નથી કરેલા। એકદમ ફાઇન એવી પેસ્ટ કરી લેવાની છે। જો તમે એક વખત પલ્સ રેટ ઉપર કરશો એટલે થોડી વારમાં તે બધું પીસાવા લાગશે, અને ઇનકેસ જરૂર પડે તો પાણી થોડુંક નાખવાનું, એટલે સારી એવી પેસ્ટ થઈ જશે। અને જો તમે બરફના ટુકડા એડ કરતા હોય તો પાણી નાખવાની જરૂર નથી। તો હવે આપણે આ જે પેસ્ટ છે તેને તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો। તો મેં અહીંયા 1 દિવસ એટલે કે સવારે મેં પેસ્ટ બનાવી લીધેલી હતી અને સાંજે હું પાણીપુરીનું પાણી બનાવી રહી છું। તો એનાથી એક ફાયદો એ થશે કે જ્યારે પણ તમારે જેટલું પણ પાણી બનાવવું હશે ને તો ફટાફટ બની જશે, અને જેમ તે થોડા ટાઈમ માટે રહેશે તો તેની બધી ફ્લેવર તેમાં એકદમ સરસ એવી થઈ જશે, એટલે પાણીનો ટેસ્ટ બહુ સારો એવો આવશે। તો અહીંયા તમારે જેટલું પાણી બનાવવું હોય તેટલું એક બાઉલમાં લઈ લેવાનું। તેમાં આપણે 2 થી 3 ચમચી મેં અત્યારે આટલા પાણીમાં પેસ્ટ એડ કરેલી છે। ત્યારબાદ શેકેલા જીરાનો પાવડર એડ કરેલો છે। અહીંયા તમે શેકેલા જીરાનો પાવડર એડ ન કરવો હોય તો તમે અગાઉ જ્યારે આપણે પેસ્ટ બનાવીએ ત્યારે આખું જીરું એડ કરી શકો છો। ત્યારબાદ સ્વાદ પ્રમાણે સંચળ પાવડર એડ કરી દેશું અને ત્યારબાદ લીંબુ એડ કરીશું। તો આ પાણી તીખું, ખાટું, ખારું અને એકદમ ચટાકેદાર હોય તો ખાવાની બહુ જ મજા આવે, એટલે એ પ્રમાણે કરવાનું છે। વચ્ચે ચાખી લેવું, જો કંઈ ઘટતું હોય તો એડ કરી દેવાનું। તો મેં અહીંયા ફરીથી થોડું સંચળ પાવડર અને થોડો શેકેલા જીરાનો પાવડર એડ કરેલો છે, બહુ સરસ એવી ફ્લેવર આવશે। અને આ બે વસ્તુ પાછળથી, શેકેલા જીરાનો પાવડર પાછળથી એડ કરવો, નહીં તો આપણે જે પેસ્ટ બનાવેલી છે તેનો કલર થોડોક ડિફરન્ટ થઈ જવા કરે। બધી વસ્તુ સરસ એવું પાણી આપણું થઈ જાય એટલે આપણે તેમાં કોથમરીના પાન એડ કરી દઈશું અને બારીક કાપેલી ડુંગળી એડ કરીશું। જો તમે ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો। તો હવે આપણે બધી વસ્તુ સરસ એવી મિક્સ થઈ ગઈ છે અને હલાવી લેશું। અને જો તમારે જમવાની વાર હોય કે પાણીપુરી ખાવાની થોડી વાર હોય તો બુંદી લાસ્ટમાં એડ કરવી અને પાણીને થોડુંક ફ્રીજમાં ઠંડુ કરવા માટે મૂકી શકો છો। તો મેં અહીંયા ઉપરથી બુંદી, ખારી બુંદી, તીખી બુંદી આવે છે એ મેં એડ કરેલી છે અને પાણી આપણું એકદમ સરસ એવું રેડી થઈ ગયું છે। તો હવે આપણે તેને એક જારમાં કાઢી લેશું। આ પાણી તમે એક વખત ટેસ્ટ કરજો, બહુ જ ટેસ્ટી લાગે છે। અને જે પેસ્ટ બનાવીને રાખેલી છે, ઇનકેસ તમારે પાણી ઘટે તો તમે ફરીથી ફટાફટ તૈયાર કરી શકો છો અને પેસ્ટ બનાવીને રાખી પણ શકો છો। બહુ ઇઝીલી અને ઝટપટથી તૈયાર થઈ જાય છે આ પાણી। એક વખત જરૂરથી ટ્રાય કરજો અને એક વખત પેસ્ટ બનાવીને 3 થી 4 કલાક માટે રાખી દેજો, એનો ટેસ્ટ બહુ સારો એવો આવશે। તો પાણી આપણું થઈ ગયું છે, તેને સાઈડમાં રાખી દઈશું અને આપણે સ્ટફિંગ એટલે કે મસાલો તૈયાર કરી લેશું। મસાલા માટે મેં અહીંયા બાફેલા બટાકા લીધેલા છે। તો બટાકાને છાલ કાઢીને આપણે આ રીતે
તેને ફોકની મદદથી અધકચરા એવા કરી લેશું. બહુ હાથની મદદથી મસળીશું નહીં, એટલે એકદમ ચીકણા એવા ન થઈ જાય. ફોકની મદદથી અધકચરા એવા કરી લેશું, અથવા તો તમે નાના નાના પીસીસ પણ કરી શકો છો. ત્યારબાદ તેમાં બાફેલા ચણાને એડ કરી દેશું, સંચળ પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને ધાણા ભાજી એડ કરી દેશું બારીક કાપેલા. અને ત્યારબાદ લાલ મરચું પાવડર એડ કરીશું. ઇનકેસ તમારે લાલ મરચું પાવડર એડ ન કરવો હોય તો જે આપણે અગાઉ જે પાણી માટેની પેસ્ટ બનાવેલી છે તે પણ અહીંયા તમે ગ્રીન કલરની એડ કરી શકો છો. તેનાથી પણ ટેસ્ટ બહુ સારો એવો આવશે. તો હવે આપણે બધી વસ્તુ મિક્સ કરી લેશું અને આપણું જે મિક્સચર છે તે તૈયાર થઈ ગયું છે. આ જગ્યાએ તમારે બારીક કાપેલી ડુંગળીનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો. તો સ્ટફિંગ આપણું અત્યારે રેડી થઈ ગયું છે, તેને સાઈડમાં કરી લેશું અને બધી પૂરીઓમાં સ્ટફિંગ એડ કરી દેશું. ચણા બટાકાનો મસાલો અને ઉપરથી મેં ડુંગળી એડ કરેલી છે, સાથે બૂંદી, તીખી બૂંદી એડ કરેલી છે અને સેવ એડ કરેલી છે. તીખી બૂંદી તમે ક્યારે પણ એડ ન કરતા હોય તો જરૂરથી એડ કરજો. ક્રંચ બહુ સારો એવો આવશે, તમને ખાવાની બહુ જ મજા આવશે. તો હવે આપણે ખાઈને પણ ટેસ્ટ કરી લેશું. અત્યારે પણ મારા મોઢામાં પાણી આવી રહ્યું છે. તો જરૂરથી તમે પણ એક વખત આ રીતની પાણીપુરી બનાવજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આજની મારી આ રેસીપી કેવી લાગી. બહુ જ ટેસ્ટી અને ઇન્સ્ટન્ટ બની જાય છે, ઝડપથી બની જાય તેવી, કોઈ પણ વ્યક્તિ આસાનીથી બનાવી શકે તેવી છે. તો જરૂરથી તમે પણ ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય મને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અને તમને જો મારી રેસિપીઝ સારી લાગતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી જરૂરથી દબાવી દેજો, જેથી નવા વિડીયો જ્યારે આવે ત્યારે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. તો જરૂરથી બનાવજો અને એન્જોય કરજો. ઇન્સ્ટન્ટ એવી છે, ઝડપથી બની જાય તેવી છે. ક્યારેય પણ ખાવાની ઈચ્છા થાય ત્યારે જરૂરથી બનાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.